વાસે સૌમ્ય રાસે શ્રી હરે હે ભક્ત જન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી શરણમાં કરુણા કરી ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નીલકંઠાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. પહેલા 2 મિનિટ ભગવાનની ધૂન કીર્તન, પછી આપણે કથામાં પ્રવેશ કરીશું. હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હરે ભજો 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 સ્વામિનારાયણ 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 નામ રે. હરે ભજો 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 સ્વામિનારાયણ 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 નામ રે. હરે ભજો 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 સ્વામિનારાયણ હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હરે ભજો સ્વામિનારાયણ હરે ભજો સ્વામિનારાયણ નામ રે. હરે ભજો સ્વામિનારાયણ નામ રે.
ભજો સ્વામી નારાયણ નામ રે. ગઈકાલે આમ તો રથયાત્રાનો ઉત્સવ થઈ ગયો, એટલે આજે આપણે રથયાત્રાનો પણ સરસ ઉત્સવ કરવાનો છે. આમ તો જગન્નાથપુરી લગભગ ઘણા ખરા આમાં ગયા છે. કેટલા જણા ગયા છે? નથી ગયા? હા, અજીતભાઈજી સરસ. અમે હમણાં જ જઈ આવ્યા, તાજું જ હતું. હું તો 2 વાર જઈ આવ્યો. ખરેખર બહુ અદ્ભુત છે. ભગવાને સરસ મહારાજ શ્રી કૃષ્ણ પરમાત્મા અંતર્ધ્યાન થયા પછી બહુ જ સરસ એનો આખો ઇતિહાસ છે, પણ આપણે ભક્ત ચિંતામણીમાં એનો પ્રસંગ આવવાનો છે એટલે આજે લેતા નથી. પણ અનુકૂળતા હોય તો ખાસ ભગવાનના ભક્તો હોય, અને મહારાજે કીધેલું જ છે આમે કે જગન્નાથપુરીને વિશે તો પ્રસાદ લેવાની છૂટ આપી છે. જો બીજી જગ્યાએ ક્યાંય કીધું નથી તો કેટલો મહાત્મય હશે. જો ભગવાનનું જે અવલોકન છે એ કોઈ દિવસ નબળું ન હોય, બધું પરફેક્શન હોય પછી જ ભગવાન યશ કે. જો એવી વસ્તુ છે. એટલે ખાસ અનુકૂળતા હોય, શરીર સારું હોય, બધી રીતે અનુકૂળતાથી પૈસાની પણ સગવડ હોવી જોઈએ. આમ તો અહીં તો કોઈ લગભગ વાંધો નથી આવ્યો, પણ ઇન્ડિયા જાઓ તો પ્રયત્ન કરવો એક વખત ત્યાં જવાનો. સરસ મજાનો એ સરસ મંદિર ઇન્દ્રધૂમ રાજાએ બનાવેલું છે. ઇન્દ્રધૂમ્ન સરોવર છે. એ વખતે એ રાજાએ એટલા ગાયોનું દાન કર્યું કે ગાયોની ખરીથી એ આખી જગ્યા છે ને, જે તળાવ ખોદાઈ ગયું એટલું ગાયોનું એ દાન કરેલું છે. એટલે એના ઉપરથી એનું નામ પડ્યું ઇન્દ્રધૂમ્ન સરોવર. અને મહારાજ એ સરોવરની અંદર સ્નાન કરેલું છે. અને ઇતિહાસ આખો બહુ સરસ. તમે આમ આનું અવલોકન કરો તો એક બાજુ બલભદ્રજી છે, એક બાજુ કૃષ્ણ પરમાત્મા છે, અને વચ્ચે સુભદ્રાજી છે. જો ક્યાંય તમે ભારત દેશની અંદર બધા મંદિરો ફરી આવો, આવી રીતે ક્યાંય મૂર્તિઓનું જે સંયુક્તિકરણ જોવા દર્શન થવા મળશે જ નહીં. કાં રાધા કૃષ્ણ દેવ હોય, કાં લક્ષ્મીજી હોય નારાયણની બાજુમાં, પણ અહીંયા વચ્ચે સુભદ્રાજી. જો એનો આખો ઇતિહાસ છે. અને કળિયુગની અંદર નારદજીએ ભગવાન પાસે માગેલું છે. એના અનુસંધાને જગતના નાથ એમ નામ છે આખું, એટલે એના ઉપરથી પડ્યું જગન્નાથપુરી. જો આપણે વડતાલમાં આપણા ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજે પધરાવ્યા છે, જેમ આપણે એનો મહિમા છે એવો ને એવો મહિમા જગન્નાથપુરીમાં આજુબાજુના જેટલા વિસ્તારના બધા ભગવાનના ભક્તો છે એટલો જ એનો મહિમા જગન્નાથ ભગવાનનો એ બધાને છે. જો એવું છે. અને એના બહુ ઇતિહાસો છે. ધજા જે બાજુ પવન હોય એથી વિરુદ્ધ દિશામાં એની ધજા ચડાવવાની હોય. એ નિષાદ કરીને બધા આદિવાસીઓ છે ત્યાંના ભક્તો, એ લાકડા કાપતા, એ લોકોને પરમિશન આપે છે. અને ઊંધા ચાલે, આપણે કેમ સીધા ચલાવીએ એમ એ રિવર્સમાં જાય ધજા ચડાવવા માટે. અમે અમારી આંખે જોયું આ વખતે તો. અને નિયમ છે કે ધજા દિવસમાં બદલવી જ જોઈએ. જો જે દિવસે ધજા ન બદલે ત્યાંથી 12 વર્ષ સુધી પછી બંધ રહે મંદિર. જો આવો ઇતિહાસ. એટલે ડેઈલી ધજા બદલી જાય રોજ, ગમે એવી ઠંડી હોય, ગમે એટલો વરસાદ હોય. જો એવું છે. અને એનો ચક્રનો પણ ઇતિહાસ આખી તમે જો એની પદ્મશિલામાં એક ગાડી ચાલી જાય ને એટલો ઉપરનો ભાગ છે. લ્યો તો એનો બેઝ કેટલો હશે. એવું છે. એમાં મેં તમને કીધું પદ્મનાભ ભગવાનની વાત કરી હતી. કેટલા શિવલિંગની મૂર્તિ બનાવી છે? શાલિગ્રામ મેં વાત કરી હતી, ભૂલી જ જવાનું. બોલો, હમણાં એજન્સીનું કીધું હોય તો ક્યાંથી મળે, તરત પાછી બીજી પકડશે. જો શીખે કેટલા શાલિગ્રામને મેં વાત કરી હતી. ત્રિવેન્દ્રમની અંદર પદ્મનાભ ભગવાનની મૂર્તિ બનાવી છે રાજાએ. રાજાનું નામ નથી પૂછતો એટલું સારું, નહીં એ તો યાદ જ નહીં હોય પાછું. 1208 શાલિગ્રામની. ભારતની દક્ષિણ ભારતના બધા તીર્થોની વાત મેં કરી. એટલા શાલિગ્રામ લઈ અને એક પદ્મનાભ ભગવાનની મૂર્તિ બનાવી છે. 3 દ્વારથી દર્શન થાય. એમ આ મંદિર તૈયાર કરતા કરતા જ્યારે તૈયાર થઈ જાય ને પાછું મંદિર પડી જાય. લો એટલે ભગવાનને પ્રાર્થના કરી કે આવું કેમ થાય, ત્યારે ભગવાને દર્શન કીધા કે બેઝમાં શાલિગ્રામ પધરાવો. પહેલા શાલિગ્રામ પધરાવ્યા પછી આખા મંદિરનો વજન એની ઉપર આવીને અટક્યો, નહીતર મંદિર રહેતું જ નહોતું. લ્યો એવો ઇતિહાસ છે આખો. 200 ફૂટ આમ અને 200 લગભગ 250-250 ફૂટ ઊંચું છે એ આગળ. એટલે અને એની જે સ્થાપના એ પછી આપણે જગન્નાથપુરીનો જ્યારે પ્રસંગ આવશે ત્યારે લેશું. ત્યાં બેડી હનુમાન છે અને ચક્ર તીર્થ છે. આ 2 સ્થાનો પણ જગન્નાથપુરીની અંદર આવેલા છે. અને એના રાજાની એક ખાસિયત છે. આપણે આમાં એવું હોય, જે માણસ મોટા થઈ ગયા હોય પછી લગભગ નાનું કામ કરે નહીં, પણ આ બતાવે છે
તેમ ત્રિવેન્દ્રમાં પદ્મનાભ ભગવાનને સર્વ સંપત્તિ રાજાએ સમર્પિત કરી દીધી. એમ જગન્નાથ ભગવાનની યાત્રા જ્યારે નીકળે ને તે રાજા સાવરણી સોનાની લઈ અને પેલી વાળવાની સેવા ઈ કરે, પછી જ શોભાયાત્રા આગળ નીકળે. અને એ શોભાયાત્રામાં મહારાજ નીલકંઠ વર્ણી સ્વરૂપે ત્યારે ત્યાં પધારેલા, ત્યારે એમને રાજાએ ત્યાં રથમાં બેસાડીને લઈ ગયેલા છો. એટલે એવો મહિમા જગન્નાથ ભગવાનનો. રોજનો 500 મણ ચોખા એ બાજુ થાય છે, એનો પ્રસાદ ત્યાં તૈયાર કરવામાં આવે છે. કોઈ એવો વ્યક્તિ નથી, 20 લાખ આવે 25 લાખ માણસ આવે, એ 500 મણમાંથી બધાનો પ્રસાદ પૂરો પડી જાય લ્યો, એવો ઇતિહાસ છે. એટલે અને પ્રસાદનો પણ મહિમા છે. એ બધા ક્યાંક ને ક્યાંક નાના નાના દાણા વેણાતા ને તો એક દિવસ શિવજી આવેલા હતા, એ દાણા લઈ અને પ્રસાદ તરીકે મોઢામાં નાખ્યા, અંદર ગયા અને તો નાચતા હતા, ભગવાનના એના દર્શન થયા. બહાર નીકળ્યા ને બ્રહ્માજીએ કે આપણે આ મોટા દેવ કહેવાય ઈશ્વર કોટીમાં, આપણે આ નીચો પ્રસાદ લેવાનો નહીં. અંદર ગયા ને તો એને દર્શન જ ન થયા. એ કે ઓલા શિવજી નાચે, એ કે આટલા બધા સરસ ભગવાનના દર્શન, એ કે મને કાંઈ દર્શન થતા નથી. ત્યારે એને કીધું કે તમારે અપરાધ થઈ ગયો. શું? તો કે એ પ્રસાદ તમે લીધો નહીં. પછી બહાર આવીને પાછો પ્રસાદ લીધો, પછી ભગવાને એને દર્શન દીધા. જો એની જે ધજા છે ને, એ ધજાની સ્થાપના બ્રહ્માજીએ કરેલી છે લ્યો, છે ને. ઇતિહાસ બહુ અદ્ભુત ને આજની તારીખમાં પણ પ્રગટ ભાવ તમે ત્યાં જાઓ એટલે એનું વાતાવરણ તમને કહી દે. પણ ભગવાનના ભક્તોએ ખાસ આવી રીતે યાત્રામાં એના દર્શન કરવા જવું. હવે આપણે આપણા મૂળ ટોપિક ઉપર આવીએ. ગયા વખતે ગઈ સભાની અંદર આપણે શું લીધું હતું, પહેલા ત્યાંથી શરૂઆત કરવી પડશે. બરોબર, સરસ. કોને આપણે ગણ્યા હતા? ત્રણ હતા, બરોબર. 3 શ્રોતા અને 3 વક્તા હતા. એમાંથી સૌથી બેસ્ટ શ્રોતા અને વક્તાનું મેં નામ આપેલું, સુખદેવજી અને સાથી. એક જ લક્ષ્ય હતું. અત્યારે આપણું લક્ષ્ય શું છે? એક નથી, એ નક્કી છે. કારણ કે નહીતર સોસરવું જાય સીધું, એ જાગી જ જાય. એટલે એને નક્કી જ હતું કે હવે મારે બીજો કોઈ રસ્તો જ નથી. આપણે હજી રસ્તા ઘણા છે ને. એટલે આપણે હજી એટલી તૈયારી નથી. એક ગામની અંદર સંત મહાત્મા રહેતા હતા. એને ત્યાં આવી રીતે તમારી જેમ કથા વાર્તા કરતા, એટલે બધા સાંભળવા આવતા. તો ગામડામાંથી એક ભગવાનના ભક્ત આવ્યા, 2-3 દિવસ કથા સાંભળી, પણ કથા જેમ જેમ વિષય પકડતી જાય આગળ આગળ, એમ એને એમ થયું કે આમાં મને કાંઈ યાદ રહેતું નથી, નાહકનો કથામાં આવું તો શું મારો ટાઈમ બગાડવું એમ. એટલે બીજે દિવસે આવતા બંધ થઈ ગયા. પછી બાજુવાળા જે બીજા આવતા એમને પૂછ્યું આ સંતે કે ભાઈ એ કેમ આવતા બંધ થઈ ગયા? તો કે એને આવો પ્રોબ્લેમ થયો. સારું કે તમે બીજે દિવસે લઈ આવજો, આપણે એને કથાની જગ્યાએ આપણે બીજી વાત કરીશું. કે પછી આવ્યા એટલે એને વાત કરી. તો કે એક કામ કરો, આ સુંડલો છે ને એ ગારાવાળો છે, પણ તમે નદીમાં એમાં પાણી ભરીને લેતા આવો. એક વાર ગયા, સુંડલામાં કાણા હતા એટલે પાણી, સુંડલો જોયો ને તમે બધા કે એ મારે હજી વાંસની સળી વાળો, એમાં પાણી રે ન રે. એક વાર ગયા, પાછા આવ્યા. સંતના વચન ઉપર વિશ્વાસ હતો એટલે કે સ્વામીએ કીધું છે લાવને લઈ આવું. 2 વાર ગયા, 3 વાર ગયા, પછી તો ખીજાણા કે સ્વામી તમે મને આવી સેવા પાણીની વાત કરો છો, પણ પાણી તો અમારે રહેતું નથી. કે ત્યારે કે સ્વામી કે તમે એક કામ કરો, તમે સુંડલો 3-4 વાર જઈ આવ્યા, સુંડલો લઈ આવ્યો. એ કે તમે જ્યારે શરૂઆત કરી ત્યારે સુંડલો કેવો હતો? તો કે મેં શરૂઆત કરી ત્યારે સુંડલો ગારાવાળો હતો. એ કે હવે આ 4-5 વાર વાળા તમે જઈ આવ્યા, પાણી અડ્યું, પણ હવે સુંડલો કેવો થયો? તો કે ચોખ્ખો થયો. એમ જ ભલે તમને કાંઈ સમજાતું ન હોય, કાંઈ ઉતરતું ન હોય, પણ તમે બેસો તો અંતઃકરણ પવિત્ર તો થાય જ છે. એટલે આમાં એવું વસલભાઈ, ભલે ને કાંઈ ન પૂછી આપ તો જરૂરી છે, પણ એ તો પછી કઈ યાદ રાખવાની જરૂર નથી એવું નથી. આ કાનેથી આવ્યો ને એ ઘરવાળાની બધી વસ્તુ યાદ રહે પાછી, નહીતર તરત જ ઘરેથી સીધો ઓર્ડર આવે. પણ આ તો કલ્યાણકારી ભગવાનના ચરિત્રોની કથા છે. એટલે ખાસ કદાચ થોડું ઘણું યાદ ન રહે અથવા રહે તો ચિંતા ના કરવી, પણ અહીંયા જેટલી ઘડી બેસશો ને એટલી ઘડી તો મલિન સંકલ્પ નહીં થાય તમને, એટલું તો ગેરંટી જ. બરોબર રાજુભાઈ? અને ભગવતમય વાતાવરણ છે એટલે ભગવાનની સ્મૃતિ તો
થશે. એ તો અબજો કરોડો ડોલર કમાયાથી પણ વિશેષ છે. જો એટલે આપણે 3 વક્તા અને શ્રોતાની વાત કરી હતી. હવે આગળ 7:30 પૂરું કરી દેવાનું. હાલો બીજું આગળ. પેનિલ નહીં, મેં તમને વાત કરી હતી. બોલો, કર્મેન્દ્રિયોને લેસને આપ્યું હતું. બોલો 5 કર્મેન્દ્રિયો. હા ગોલોક ઉપર શીખે કે ગોલોક ઉપર ગયા હતા. બોલો ને તમે, બોલો ગોલકમાં. હા ગોલોક અને ગોલક એની બેની વાત મેં કરી હતી. ગોલોક એટલે શું ને ગોલક એટલે શું ઈ કયો. રહેવાનું જે સ્થાન મેં તમને કીધું ને, તમારું ગેરેજ હોય એમાં ગાડી રહે છે. ગેરેજ છે ઈ ગોલક કહેવાય. અને ગોલોક એ ભગવાનનું, શ્રી કૃષ્ણ પરમાત્માનું ધામ છે. ત્યાં ગોપ ગોપીઓ અને રાધાજી સાથે ભગવાન વિહાર કરે છે, રાસલીલા લે કરે છે. હવે આગળ કર્મેન્દ્રિયો, વાક, પાદ, પાણી, વાયુ ઉપસ્થ, વાયુ ઉપસ્થ. બરોબર, ચાલ બરાબર છે. હાલો પછી બરોબર. હાલો કોણ કહેશે બીજું? જેમાં ઇંગ્લિશમાં બોલો, ગુજરાતીમાં બોલો, કોઈ વાંધો નથી. જીભ. બરાબર. શું કહે છે? બરાબર છે, થઈ ગઈ. હા સરસ. હાલો હવે આપણે આગળ જઈએ. નહીં આપણે એટલે આવું ભગવાનનું ધામ છે. એની અંદર પરમાત્મા તેજનો જે સમૂહ જેમાંથી અનંત પ્રકાશયુક્ત કિરણો નીકળે છે, એની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા સર્વાધીશ એની અંદર વિરાજમાન છે. બરોબર. હવે આપણે આગળ જઈએ તો હવે ભગવાનનું એમાં વર્ણન છે. જો ભગવાન કેવા છે, પહેલા એનું ધામનું વર્ણન આવ્યું, કારણ કે પેલું એનું ડેસ્ટિનેશન, એનું સ્થળ કેવું છે. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ છે, એનું વર્ણન. હવે એ ભગવાન કેવા છે જેની અંદર રહે છે. ચાલો એવાય અક્ષરધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપાળ. પુરુષોત્તમ વાસુદેવ નારાયણ પરમાત્મા પરમ દયાળ. એવાય અક્ષરધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપાળ. પુરુષોત્તમ વાસુદેવ નારાયણ પરમાત્મા પરમ દયાળ. પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર વિષ્ણુ ઈશ્વર વેદ કહે વળી. એહ આદિ અનંત નામે સુંદર મૂર્તિ શામળી. પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર વિષ્ણુ ઈશ્વર વેદ કહે વળી. એહ આદિ અનંત નામે સુંદર મૂર્તિ શ્યામળી. અક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વ કરતા નિયંતા અંતર્યામી. સર્વ કારણના કારણ નિર્ગુણ સ્વયં પ્રકાશ સહુના સ્વામી. અક્ષર પર સર્વસ્વ સર્વ કરતા નિયંતા અંતર્યામી. સર્વ કારણના કારણ નિર્ગુણ સ્વયં પ્રકાશ સહુના સ્વામી. સર્વ કારણના કારણ નિર્ગુણ સ્વયં પ્રકાશ સહુના સ્વામી. સર્વ કારણના કારણ નિર્ગુણ સ્વયં પ્રકાશ સહુના સ્વામી. એવા અક્ષરધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપાળ. પુરુષોત્તમ વાસુદેવ નારાયણ પરમાત્મા પરમ દયાળ. જો આ બધા પાછળના છે વિશેષણો છે ભગવાનને લાગેલા. ક્યાં વસે છે પરમાત્મા? અક્ષર ધામમાં. આપણે અક્ષરની વાત કરી હતી. અક્ષર એટલે શું? જેનો ક્યારેય નાશ ન થાય. એક લક્ષણ એનું એ. બીજું અંદર અને બહાર એ બંને જગ્યાએ અક્ષર પણ વ્યાપક છે.
પરમાત્મા છે અને અક્ષર પણ છે. અક્ષર સૂક્ષ્મ પણ છે અને વિભુ પણ છે. જો પરમાત્માની વાત આવે ત્યારે કરશું એ ખરા, એ તો એથી ઉપર છે, પણ આનું લક્ષણ પણ એવું છે. કોઈ જેમ આકાશ છે એ પાંચે ભૂતોની અંદર પણ રહેલો છે અને બહાર પણ રહેલો છે. જો આ કાગળ છે, આ કાગળ, આની અંદર પરમાત્મા બધી રીતે કેમ રહેલા છે એ ખબર પડવી જોઈએ. એચએમડીભાઈ રહેલા છે નક્કી જ છે, નહીતર આનું અસ્તિત્વ જો અહીં લખ્યું સર્વ કારણના કારણ છે. જો આનું કારણ કોણ, એ કેમ છે એ ખબર હોવી જોઈએ. જો એમ થાય તો જ્યાં જુએ ત્યાં રામજી બીજું ના ભાસે. જો ભક્તની દ્રષ્ટિ આવી રીતે હોવી જોઈએ. હે તેજસભાઈ, ખરેખર જો ભગવાનના સાચા ભક્ત હોય એની દ્રષ્ટિ આવી રીતે ટેવાયેલી ને કેળવાયેલી હોવી જોઈએ. એટલે અક્ષર છે, વ્યાપક પણ છે. નાનામાં નાની જગ્યામાં પણ પ્રવેશ કરી શકે અને મોટામાં મોટી જગ્યામાં પણ પ્રવેશ કરી શકે છે. હવે બીજી વસ્તુ, ભગવાન આમાં બે શબ્દ આયા, કૃપાળુ પણ છે અને દયાળુ છે. હવે તમે આમ જો બે શબ્દ લખ્યા છે એટલે બેની વ્યાખ્યા જુદી જુદી હોવી જોઈએ. હવે એ જો મને કહો કે કૃપાળુ કોને કહેવાય અને દયાળુ કોને કહેવાય? એને એક હિન્ટ સાચી છે, વાંધો નહીં. પહેલું કૃપાળુ કોને કહેવાય? હજી હે એટલે એનો મતલબ થયો હજી કોઈથી વિચાર્યું નથી. આ તો આજે આવ્યું એટલે વિચાર્યું આપણે. મહેશભાઈ, કૃપાળુ કોને કહેવાય અને દયાળુ કોને કહેવાય? સદાવ્રત ચાલે, સદાવ્રત. સદાવ્રતમાં શું હોય? હે દયા હોય. અને ભૂકંપ થયો હોય ત્યારે શું હોય? કરુણા હોય. સાથી જિગ્નેશભાઈ, ભૂકંપમાં સામે ચાલીને બધા દેવા જાય, લ્યો લ્યો અને તમે લ્યો. દયામાં એવું નથી. દયામાં દયાળુ ઉપર એને ઈચ્છા હોય, એને જરૂરી હોય સામેવાળાને, તો પેલા પ્રમાણ કરે કે આને ખરેખર દુખ્યો છે, પછી નક્કી થાય કે એને કેટલી જરૂર છે, એથી વધારે ન આપે પાછું. અને ખરેખર એ પ્રમાણ થાય કે આને જરૂર છે, પછી જે આપે એ પેલા આપે નહીં. કરુણામાં એવું નથી. જરૂર ન હોય તો અકારણે એ કરુણા કરે. જો એટલે કરુણા અને દયામાં આ બે ડિફરન્સ છે. ખ્યાલ આવ્યો તમને? શું? હા, ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં મુક્તો સાથે, અનંત મુક્તો સાથે સુખમાં સુખિયા જ હતા ને. તો અહીંયા આવ્યા શા માટે? એ જે આવ્યા એ આપણા બધા માટે શું કહેવાય? કૃપા છે. જો હે એવી વસ્તુ છે. એટલે ખાસ ધ્યાન રાખવું, દયા અને કૃપામાં આટલો ફેર છે. હવે બીજી વસ્તુ, બીજું હજી એક લક્ષણ છે એનું. દયા હોય ને, દયા એમાં માણસની જેટલી જરૂરિયાત હોય, કોઈ માણસે કોઈની ઉપર દયા કરવી હોય તો ધારો કે એની 5 લાખની જરૂર છે, સામેવાળા પાસે 10 લાખ રૂપિયા છે, તો એ નક્કી કરે તો એ 5 લાખથી ઓછા આપે, વધારે કોઈ દિવસ આપે નહીં. પણ કરુણામાં એવું નથી. આને 5 લાખ જોતી હોય તો ઓલો 10 લાખ સહાય કરી દે. એ શું કહેવાય? એટલો નીચાવાર કરી દે કે એનું સર્વસ્વ આપી દે. રંતીદેવ રાજા એટલું બધું એને સર્વ કરુણા સમર્પણ કરી કે રાજપાટ બધું આપી દીધું એને. લ્યો, આપણે વિવેકાનંદના પિતા એ પણ એટલું બધું દાન આપવા માંડ્યા કે પાછળ કાંઈ રહ્યું જ નહીં. જો એમ ઘણા બધા એવા ભગવાન. આપણે પણ મહારાજે પ્રેમાનંદ સ્વામીના આપણે બોલીએ છીએ ને ચેષ્ટામાં, શું? દુખીઓ ન દેખી દયા, પછી આગળ જો દયા શા માટે? પાછળ પ્રેમાનંદ સ્વામી લખે જ છે, પણ આપણે પાછળના ઉપર વજન નથી દેતા. આપણે વધારે વજન શું કહીએ? દુખીઓ દેખી ન ખમાય, બસ. પણ અટકી જઈએ. પણ હવે વજન છે પાછો સાથી. હજી આખું બોલો. અન્ન ધન વસ્ત્ર, પછી બસ. હવે મૂળ વસ્તુ છે કરુણા ઉપર છે.
હા, આપણે દયા ઉપરથી પછી પ્રેમાનંદ સ્વામી ત્યાં લઈ ગયા. એ કે ઈ દયા તો ખરી પણ પાછી કરુણા છે. જો તમે ભગવાન હમણાં ચેષ્ટાનું પદ સ્વામી બનાવ્યું છે, એમાં મહારાજ જતા હોય છે અને ઓલાને ટાઢની બરાબર અત્યારે આપણે અહીંયા સિઝન ચાલે છે ને, હવે આપણી પાસે બે જણા જતા હોઈએ, સામેવાળાને ઠંડી લાગે જ છે. હવે આપણી પાસે એક જ સાલ છે, એને ઓઢેલી છે, આપણે ઓઢેલી, સામેવાળાએ ઓઢેલી નથી. તો આપણે દેવાની જાય, દયાવાળો શું વિચાર કરે કે મારે ઈચ્છા તો છે પણ હવે છે જ મારી પાસે એક. પણ ખરેખર જો કરુણાવાળો હોય તો શું કરે, પોતે જે ઓઢેલી હોય એ પણ આપી દે અને પોતે શું કરે, ટાઢ સહન કરે. કરુણાવાળો છે એ સહન કરે છે, જ્યારે દયાવાળાને સહન કરવાનું આવતું નથી. નિલેશ, હે એટલો ફેર છે. એટલે ભગવાન છે ને આ પૃથ્વી ઉપર તમે વિચાર કરો, જ્યાં સુધી વન વિચરણ કર્યું ઉઘાડા પગે, વસ્ત્રમાં એક ખાલી કોપીન ભર મૃગચર્મ ઓઢેલો, અને તમે જો કેટલા જીવોના કલ્યાણ માટે પોતે સહન કર્યું. અને નંદ સંતો વિચાર કરો તમે, એક એક બ્રહ્માંડો ખાલી સંકલ્પ કરે ત્યાં સામેવાળાનું કેવી પરિસ્થિતિ થાય, તો પણ મારો ગાળ બધુંય સહન કર્યું અને સામેવાળાનું હિત થાય એવો સંકલ્પ કરતા. જો આ શું છે, કરુણા છે. જો એટલે કરુણા અને દયામાં આટલો ડિફરન્સ છે. જો હજી આગળ તમે વિચાર કરો, કરુણાવાળો દયાવાળો બે વસ્તુ છે. દયાવાળાની અંદર હજી માપદંડ હોય પણ કરુણાવાળામાં ક્યારેય માપદંડ આવતું નથી. જો તમે માગો કે ન માગો, દયાવાળાને હજી નક્કી કરવાનું મન થાય, પણ કરુણાવાળો તો તમે ખાલી સામે ઊભા રહ્યો તરત જ ઈ ઓળખી જાય, તો જ એને ઈ કરુણા દયા કહેવાય, નહીતર કહેવાય નહીં. જો એવા ભક્ત હતા, કોણ હતા ખબર છે? સુદામા હતા. ભગવાન કે તું માગે તો હું તને આપું, આ કે હું કોઈ દિવસ માગું નહીં, મારે આજીવન અયાચક વ્રત. જો 3 જગ્યાએ ભિક્ષા માગવા જાય, મળે તો ઠીક છે, નહીતર એમનેમ ચલાવી લેતા. જો પણ ભગવાન પાસે, એ તો એના ઘરવાળાએ કીધું પણ ત્યાં જઈને વાત તો કરી જ નથી, પણ ભગવાન કરુણા સાગર છે એટલે ઈ જાણી ગયા કે આને આ અત્યારે જરૂર છે. જો અને ભગવાન વરસી ગયા. 2 મુઠ્ઠી ખાલી તાંદુલ ખાધા ત્યાં રાજમહેલ ને નોકરો આવી ગયા. હજી 3જી મુઠ્ઠી ભરતા ત્યાં રૂક્ષ્મણીજી હાથ પકડી લીધો. ઈ કે હવે અમને તો રહેવા દો આયા, નહીતર અમારે પણ ત્યાં વિચાર કરો, નહીતર આપણે તો વિચાર કરી એક્સેસ પેલા મારા છોકરા બધું આ બધી પ્રોપર્ટીનું વ્યવહાર બધું વ્યવસ્થિત પછી આપણે દાન કરીએ. હે કરુણા તો નહીં. જો એ તો કરુણા આ ભગવાનને મોટા પુરુષો જ કરી શકે, આપણે થોડી થોડી દયા કરી શકીએ ક્યાંક, પણ બાકી કરુણા ન કરી શકીએ. કરુણા તો ભગવાન અને મોટા પુરુષોનું જ કામ છે. જો 3જી મુઠ્ઠી હજી દેવા જતા હતા લેવા, ત્યાં ભગવાનનો હાથ પકડી લીધો અને પોતે પ્રસાદી લઈ લીધી. જો એટલે આ કરુણા અને દયામાં આટલો ફેર છે. એટલે ભગવાન દયાળુ પણ છે અને કરુણા સાગર પણ છે. કરુણામય ચારુ લોચનમ જો છે ને એવી વસ્તુ. અને આપણે સહેજે સહેજે રોજ બોલીએ છીએ આરતીમાં. શું બોલીએ? શીખે જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ. જો અને છેલ્લું પદ આ અવસર કરુણા. હા જો છે ને, ભગવાને આ વખતે અતિશય વિચાર તો કરો. હમણાં તમે આ જો થાળ હતો ને તો હું ચૂરમું દાલ બાટી ખાતા ખાતા ભગવાનના ધામમાં જવાનું અને ભગવાન તેડવા આવે. ક્યાં ઇતિહાસ તો તમે વાંચો, ભૂખે મારું તરસે મારું ભોંય સુવાડું લ્યો એમ લખ્યું છે. પછી જો એ ડગે નહીં તો ભગવાન કે હું એને શીખે ન્યાલ કરું એમ લખ્યું છે. અને આપણે તો કાંઈ ને, છતાંય આપણે જો હજી કાચા રહેતા હોઈએ અને ઢીલા પડતા હોઈએ તો આથી કરુણા હવે વિશેષ ભગવાન શું કરે ગયો. એટલે જ હું કહું છું હજી કે જેટલો ટાઈમ મળે એટલો, ભલે કદાચ આગુ પાછું, પણ હાલતા ચાલતા નાતા ધોતા સર્વ ક્રિયામાં ભગવાનની મૂર્તિને યાદ કરતા જ રહેવું. આ જગતમાં એક એવી વસ્તુ, જેમ ઓલું બાણમાંથી તીર નીકળી ગયા પછી ક્યારે પાછું લેવાય આવતું જ નથી, એમ ગયેલો સમય ક્યારે પણ પાછો આવવાનો નથી. જો અને આમાં એવું છે જ નહીં, ગરીબ હોય કે પૈસાવાળો માણસ હોય, બધાને તમે વિચાર કરો સરળમાં સરળ સાધન છે. કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં અને સેજે સેજે આટલું સરળ સાધન છે સરસ કલ્યાણનું. એટલે ભગવાન આવા કરુણામય છે. જો માટે ખાસ ભગવાનના ભક્તોએ આવી રીતે ભગવાનનો જેટલો થાય એટલો મહિમા
વિચારો. હવે આપણે છેલ્લે એક આ કીર્તન લઈ લઈએ, કારણ કે હજી ટાઈમ પૂરો થઈ ગયો. છેલ્લે આ કારણ રૂપ જે કહાવે એ સરસ મજાનું એક કીર્તન છે. એ કીર્તન લઈને પછી આપણે પૂરું કરીએ અને પછી નેક્સ્ટ ટાઈમ આપણે આગળ લઈએ. બરોબર? कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे हो, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे हो, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे, धर्म देवया पुत्र तुम्हारा, कारण रूप कहावे, धर्म देवया पुत्र तमारा, कारण रूप कहावे, अनंत अवतारे नाय अवतारी, अनंत अवतार नाये अवतारी, सर्वे नो भाव दिखाड़े हो, सर्वे नो भाव दिखाए धर्म सुध, कारण रूप कहावे, आवे धर्म सुत, कारण रूप कहावे, अक्षर धाम ना आप निवासी, मन मा मेरे घणी लावे, अक्षरधाम ना आप निवासी, मन मा मेरे घणी लावे, कृतार्थ करवाने काजे, कृतार्थ करे वाने काजे, घेर तमारे आवे हो, घेर तमारे आवे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे, दिव्य रूप छू पावी वालो, बाळक रूप बनावे, दिव्य रूप छू पावी वालो, बाळक रूप बनावे, मनुष्य नाटक देखी मोहन नु, 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 सहुनात मन मा भावे हो, सहुनात मन मा भावे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे, अनंत जीव उद्धार वा कारण, अलबेलो અહીં આવે, अनंत जीव उद्धार કારણ अलबેલો અહીં આવે, દયાનંદ ના નાથ ને સેવો, दयानंद नाथ ने सेवो, दयानंद ना नाथ
रूप कहावे धर्म सुत कारण 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 रूप कहावे. સરસ. આવી રીતે આ દયાનંદ સ્વામી કહે છે કે આ ભગવાન જે મળ્યા છે એ કારણ રૂપ છે. અહીંયા સ્વામીએ પણ સર્વ કારણના કારણ કીધું. હવે એની ઉપર આમ તો અઠવાડિયું કથા ચાલે એવી છે. કારણ છે ને એના ઉપર જ બધો આધાર છે. એટલે હવે અહીંયા આપણે પછીના કથામાં લેશું. આજે બીજા પ્રસંગો લેવાના છે માટે કથાને અહીંયા આપણે વિરામ આપીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ શ્રી નીલકંઠમ ભજે શ્રી